ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધનો આજે જન્મદિવસ છે। નર્મદા ડેમે આજે 64 વર્ષ પૂરા કર્યા છે અને 65મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। દેશભરના લાખો પ્રવાસીઓ માટે નર્મદા ડેમ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે। અનેક વિશિષ્ટતાઓથી ભરેલો નર્મદા બંધ વિશ્વનો બીજો નંબર 1નો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ ગણાય છે। નર્મદા ડેમ ઊંચાઈની દ્રષ્ટિએ ભારતમાં ત્રીજા ક્રમનો ડેમ છે। 40,000 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી પાકી અને 458 કિલોમીટરની વિશ્વની સૌથી લાંબી નહેર ગણાય છે। એક જમાનામાં ગુજરાતમાં દુષ્કાળના દાખલા વાગતા હતા, ત્યારે ગુજરાતને નંદનવન સમી બનાવવા 64 વર્ષ પહેલા નર્મદા નદી ઉપર ડેમ બનાવવાનો વિચાર જન્મ્યો અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું ખાતમુહૂર્ત 5મી એપ્રિલ 1960ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુએ કર્યું હતું અને છેલ્લા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમનું લોકાર્પણ કરી રાષ્ટ્રની સૌથી મોટી બહુહેતુક યોજના સમર્પિત કરી હતી। ત્યારે આવો આજે આપણે નર્મદા ડેમના 64 વર્ષની વણથંભી સફર પર એક નજર કરીએ। 5મી એપ્રિલ 1960ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કેવડિયા કોલોની ખાતે આવી નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું અને તેમના દ્વારા 1961માં દેશની સૌથી મોટી બહુહેતુક યોજનાનો પાયો નાખ્યો હતો। 1947માં આઝાદી દેશ આઝાદ થયો ત્યારે તે વખતે નર્મદા યોજનાની મોજની સંશોધનનું કાર્યનો આરંભ થયો હતો। 1960માં ભારત સરકારના પ્રતિનિધિ નવાગામ ખાતે બંધ સ્થળની મુલાકાત લીધી, ત્યારથી બંધની પૂર્ણ સપાટી 320 ફૂટની ભલામણ થઈ। 5મી એપ્રિલે ગુજરાતના તત્કાલીન આ સરકાર દ્વારા વહીવટી મંજૂરી મળી તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પેકેટ નાખીને કામનો શુભારંભ કરાવ્યો, પણ પછી કામ અટક્યું હતું। પરંતુ 2014માં વડાપ્રધાન મોદીની કેન્દ્ર સરકાર બનતા મોદીએ મંજૂરી આપતા પુનઃનિર્માણ કરવાનું શરૂ થયું। ત્યાર પછી ગુજરાતની ભાજપ સરકારે નર્મદા ડેમના 30 દરવાજા લગાડવાની કામગીરી પણ પૂર્ણ કરી। સાચા અર્થમાં નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી બની ગઈ છે, એ ગુજરાતીઓ માટે ઘણા આનંદની વાત છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આજે 64 વર્ષ એણે પૂરા કર્યા છે અને 65મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે। પાછળ તમે જોઈ શકો છો કે આ અડીખમ ઉભેલો નર્મદા ડેમે 6 દાયકા પૂરા કર્યા છે અને ગુજરાતનું ગૌરવ બની રહ્યું છે। 5મી એપ્રિલ 1960ના દિવસે વડાપ્રધાન પંડિત નહેરુએ આ નર્મદા ડેમનું ખાતમુહૂર્ત કર્યું હતું અને પંડિત નહેરુથી માંડીને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અત્યારના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે ત્યાં સુધીની આ નર્મદા ડેમની વણસમજી સફર છે। 6 દાયકા પૂરા થયા છે। સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી બની રહી છે અને આ નર્મદા ડેમ ગુજરાતનો નહીં પણ સમગ્ર વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ડેમ કહેવાય છે। આ નર્મદા ડેમ ખેતીમાં, સિંચાઈમાં, વીજળીમાં અને ગુજરાતના કચ્છના છેવાડા સુધી પાણી પહોંચાડી રહ્યું છે। આમ જોવા જઈએ તો સાચા અર્થમાં નર્મદા ડેમ એ ગુજરાતની જીવાદોરી બની રહી છે। દીપક જગતાપ, નર્મદા ડેમ આજે 64 વર્ષ પૂરા થયા, પાછળ વર્ષ ચાલુ છે અને ડેમ જોઈને ઘણો આનંદ થયો મને। અને જે સમય પર જે ડેમનું 25% કામ ચાલુ હતું તે સમય પર મેં જેપીની અંદર મેકેનિક તરીકે ફરજ બજાવતો હતો અને આજે મેં ડેમ જોયો અને ઘણો આનંદ થયો છે અને એ જોઈને મને ઘણો આનંદ થયો। મારું નામ દિનેશભાઈ ભીખાભાઈ તડવી। અમે સપરિવાર રીતે પાલનપુર બનાસકાંઠાથી આવીએ છીએ અને ખરેખર આ નર્મદા ડેમનો આજ હેપી બર્થડે છે। 64 વર્ષ પૂરા થઈ ગયા છે અને 65 વર્ષ ચાલુ થશે અને ખરેખર આટલો મજબૂત ડેમ બાંધેલો છે, એક આપણે ભારત દેશનું ગૌરવ અને આખી દુનિયાના અંદર એમ કે બીજા નંબરનો આ ડેમ કહેવાય છે। એટલે ખરેખર અને ખેડૂતોના માટે તો એક આપણે દેશનો સ્વર્ગ બનાવશે એટલું આ આપણે નર્મદા ડેમના આ મોટા ફાયદા છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં પણ પાણી હવે પાઇપ દ્વારા આવી ગયું છે અને ખરેખર એક આપણે નર્મદા ડેમથી તો ખરેખર ઘણી પબ્લિકને મોટો ફાયદો છે અને અનાજ માટે પણ ખેડૂતોનો તો મોટો ફાયદો છે। તમારું નામ? હું પાલનપુરથી બનાસકાંઠા કરશનભાઈ લક્ષ્મણભાઈ પટેલ મારું નામ છે। આજ રોજ અમે અહીંયા સરદાર સરોવર ડેમના દર્શન કરવા આવેલા હતા, ત્યારે અમને આજે જાણ થઈ કે આજે એમનો 65મો જન્મદિવસ છે। અમને ખૂબ આનંદ થયો। આ એક વિશ્વની અજાયબી છે। આટલું મોટું સ્ટ્રક્ચર અને આટલો મોટો ડેમ બનાવીને આપણે
બહુ મોટું કામ કર્યું છે. આનું પાણી ઠેઠ કચ્છ સુધી જઈ શકે છે. હું કચ્છનો છું, પાણીનું મહત્ત્વ શું હોય એનો મને ખ્યાલ છે. અને આ ડેમથી આખા ગુજરાતને અને આખા મહારાષ્ટ્રને, એમપીને, રાજસ્થાનને બધાને જ ફાયદો થયો છે. આ માટે આ વિકાસની યોજનાઓ આવી કરીને દેશ સમૃદ્ધ કરવાનું મોટું કામ. હા, અહીંયા આવીને અમને ખબર પડી આજે આનો જન્મદિવસ. અમને બહુ ગમ્યું. જોયા છે નાના નાના ડેમ, પણ આટલો વિશાળ આટલા મોટા પાયે પેલો ડેમ જોયો છે. જોઈને બહુ આનંદની અનુભૂતિ થઈ. આપણે ભાગ્યશાળી છીએ કે એવા રાષ્ટ્રમાં રહ્યા છે કે આટલી સરસ સરસ નિર્માણ થઈ રહ્યા છે અને આપણને આ બધાનો લાભ મળી રહ્યો છે. તમારું નામ? જય હિન્દ. મારું નામ રેખાબેન છે. હું વાપીથી આવી. દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા.